માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પશુપાલન શિબિર યોજાઈ। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝમાં સ્વાગત છે। માંગરોળ તાલુકાના ચંદવાણા ગામ ખાતે ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા પશુપાલન ખાતું અને માંગરોળ પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આ શિબિર યોજવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પશુપાલન અધિકારીઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાથી માહિતગાર કર્યા હતા। આ શિબિરમાં પૂર્વ પશુપાલન મંત્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા તેમજ જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક પશુપાલક પંચાયત જૂનાગઢ સહિતના અધિકારીઓ હાજરી આપી હતી। આ શિબિરના પશુપાલકોને પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન સહિત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં હતી અને સરકારની જે નેમ હે કે પશુપાલકોને આવકમાં કઈ રીતે વધારો થાય અને પશુપાલન રાષ્ટ્રવ્યાપી યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી। ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા પશુપાલન ખાતું અને માંગરોળ પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આ શિબિર યોજાઈ હતી, જેમાં કેશોદ ધારાસભ્ય અને પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સોમતભાઈ વાસણ, જિલ્લા પંચાયત ચેરમેને ઠાકરશીભાઈ જાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન જયંતિભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ બાલુ કોડિયા તરડો, વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ ડોક્ટર ડી પનેરા, મદદનીશ નિયામક જૂનાગઢ ડોક્ટર આર.બી. સાવલિયા, નિવૃત્ત મદદનીશ ડોક્ટર પી.ડી. કારેથા, ડોક્ટર ડી.એમ. ડાભી, પશુચિકિત્સક ચંદવાણા ડોક્ટર ભરત બી. રાવલિયા સહિત અધિકારી, કર્મચારી અને તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો સહિત પશુપાલકોએ હાજરી આપી હતી। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મારું નામ ડોક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું। આજ રોજ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જૂનાગઢ તથા પશુ દવાખાના માંગરોળના સંયુક્ત ઉપક્રમે ચંદવાણા ખાતે પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષ સ્થાને પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સાહેબ હાજર રહેલા તથા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પશુપાલન સમિતિના ચેરમેન ઠાકરશીભાઈ જાવિયા, શિક્ષણ સમિતિના ચેરમેન સોમતભાઈ અને બીજા પદાધિકારીઓ હાજર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહેલા। આ શિબિરનો મુખ્ય હેતુ પશુપાલકોની આવક કઈ રીતે વધારો કરી શકાય, એ સરકારનો જે નેમ છે એમાં પશુપાલનને અત્યારે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરવું એ માટે પશુ આરોગ્ય વિશે તથા પશુ આહાર, પશુ સંવર્ધન અને પશુ માવજતની માહિતી આપવામાં આવી। તદ ઉપરાંત અત્યારે પશુપાલનની જે રાષ્ટ્રવ્યાપી યોજના ચાલી રહી છે પશુપાલન KCC, એની પણ માહિતી આપવામાં આવી। સાથે સાથે સરકારની જે સહાયકારી યોજનાઓ છે એ બધી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી। છેલ્લે સફળ પશુપાલકોના મંતવ્ય આપવામાં આવ્યા તથા જે પશુપાલકોને તકલીફો હતા, એમને સમસ્યાઓ હતી, એનું નિરાકરણ કરવામાં। આ સફળ શિબિર પાછળ હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું। આભાર।